નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરનાર આરોપીઓ ઝડપાયા। ઇકો કારમાં સગીરાને બેસાડીને આરોપી ફરાર થયા હતા। આરોપી સગીરાને બગાડી બનાસકાંઠા ભાભો લઈ ગયા હતા। સગીરાની રાજસ્થાન વીરસિંહ સાથે સગાઈ કરાવી મંદિરમાં લગ્ન કરાવ્યા હતા। પોલીસે ભરતજી ઉર્ફે ગોવિંદજી ઠાકોર, ભારતીબેન ઠાકોર, ટીનાબેન ઠાકોરની ધરપકડ કરી। અન્ય 4 વનરાજ રાઠોડ, મેઘરાજ રાઠોડ, હિના રાઠોડ, વીરસિંહ રાઠોડ ફરાર। સરખેજ પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ કરવા કામગીરી હાથ ધરી। ત્રીજી રો હાઉસ કરીને સરખેજમાં પ્રણામ હાઈસ્કૂલ સામે રહે છે અને એમને 3 સંતાનો છે પોતાને અને એક 15 વર્ષ પહેલાં એક અમિત ઠાકોર કરીને એમના ઘરે માણસ આવેલો, એની પાસે નાની દીકરી હતી અને દીકરી પોતાની ઘરથી દીદી વખતે ઓફ થઈ ગઈ છે એટલે એ ત્યાં કામ કરવાથી રહેલો, પછી એ જતો રહેલો, પછી પાછો આવેલો નહીં એટલે પાલક તરીકે એમની દીકરી મોટી કરેલી। અત્યારે એને એ દીકરી છે એની ઉંમર છે 14 વર્ષ અને 7 મહિનાની ઉંમર છે। જે દીકરી છે એ તારીખ 29/4/25ના રોજ પોતાના ઘરેથી આવું શબ્દ જતી રહી। ત્યાર પછી જે ફરિયાદી છે એને પોતાના સગાવાલામાં તપાસ કરતા મળી આવેલ નહીં। આ દરમિયાન ફરિયાદી પોતે છે 5/5 થી 22/5 સુધી 4 ધામ યાત્રા કરવા ગયેલા। ત્યાર પછી આવીને જોયું તો એમની ઘરની બાજુમાં તો ભદ્રાજસિંહ અને ટીનાબેન કરીને છે એનું ઘર બંધ હતું એટલે તેમને શંકા જતા તેમણે તપાસ કરાવી લીધો। તેમની દીકરીના લગ્ન ભદ્રાજસિંહ અને ટીનાબેને રાજસ્થાનના વીરસિંહ કાળુસિંહ ઠાકોર સાથે કરેલા હોવાની હકીકત ધ્યાન ઉપર આવતા તેમણે સરખેજ પોલીસમાં ફરિયાદ કરેલી। તારીખ 31ના રોજ સરખેજ પોલીસે ફરિયાદ જાહેર થયેલી। આ કામે સરખેજ પોલીસે પોતાના સુરસીનો ઉપયોગ કરી અને ભોગ બનનાર છે એને પકડી પાડી છે, સિવાય જે આરોપીઓ છે એને પણ હસ્તગત કરેલા છે। આમાં અત્યારે તપાસ હાલ ચાલુ રહી છે, પરંતુ જે તપાસમાં ખુલ્યું છે પ્રમાણે જે બાજુમાં રહે છે જે આરોપી વનરાજસિંહ છે એના ભાઈ ભાભી અને આરોપી વનરાજસિંહ ટીના એ છે, સિવાય જેની સાથે લગ્ન થયા હતા એ વીરસિંહ રાઠોડ કહે છે એ આરોપી તરીકે છે અને તપાસ હાલમાં ચાલુ છે। અત્યારે તપાસ ચાલુ છે। ફરિયાદીએ કીધું એ પ્રમાણેની હકીકત છે, પણ હવે તપાસમાં જે ખુલે એ પ્રમાણે ખબર પડશે। ફરિયાદીનું કહેવું એવું છે કે એમને જે આ સગીરની પોતાની દીકરી છે એને કોઈ રીતે લલચાવી અને પોતાના વિશ્વાસમાં લઈ અને એને લગ્ન એણે કરાવી દીધા હતા। લગ્ન ધાર્મિક વિધિ પ્રમાણે સુદામાતર મંદિર છે રાજસ્થાનમાં આવેલું છે, ત્યાં કરેલા છે, કાયદેસરના લગ્ન કરેલા હતા। આમાં બેઝિક એ છે કે આ લોકોએ છોકરીને કેવી રીતે વિશ્વાસમાં લીધી, પછી કેવી રીતે સંપર્ક કર્યો, અગાઉથી કોઈ સંપર્ક કર્યો હતો કે પહેલાં સંપર્ક કરીને પછી આ છોકરીને લલચાવવામાં આવેલી હતી અને ઉદ્દેશ શું હતો એ બાબતે તપાસ કરવામાં આવી। આ વર્ષોથી જે ફરિયાદી છે એ પોતે વર્ષોથી રહે છે અને આ બાજુમાં છે એ પણ લાંબા ગાળાથી પકડાયેલો આરોપી છે। અત્યારે જે મજૂરી કામ અને રૂટીન કામ જે કરતા હોય એ કરે છે પોલીસે।